નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે અવરોધકતાનો તાપમાન સાથે સંબંધ દર્શાવતું સૂત્ર જોઈ ચૂક્યા છીએ. એ સૂત્ર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મેં તમને એ વસ્તુ સમજાવી પણ હતી. એની અંદર મેં અવરોધનું પણ એક સૂત્ર તારવ્યું હતું અને અવરોધકતાનું પણ એક સૂત્ર તારવ્યું હતું. જો તમને યાદ હોય તો મેં સૂત્ર કંઈક આવું તારવ્યું હતું કે RT બરાબર R0 કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા કૌંસમાં T માઇનસ T0 આવું સૂત્ર હતું. આ અવરોધ માટેનું સૂત્ર હતું. કોના માટેનું? અવરોધ માટેનું સૂત્ર. અહીંયા આગળ એ વસ્તુ સમજજો કે RT જે છે એ T તાપમાને અવરોધ દર્શાવે. T તાપમાને શું દર્શાવે છે? અવરોધ. R0 જે છે એ શું દર્શાવે? તો સંદર્ભ તાપમાન. સંદર્ભ તાપમાન જે આપણે T0 કહીએ છીએ, એ સંદર્ભ તાપમાન T0 એ અવરોધ દર્શાવે છે. આલ્ફા જે છે આપણે જાણીએ છીએ શું છે? આપણો તાપમાન ગુણક જે જનરલી આપણને આપેલો હોય છે, અને T0 જે છે એ આપણું શું છે? સંદર્ભ તાપમાન. આ વસ્તુ ગઈકાલે આપણે સમજ્યા હતા, બરોબર? આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. RT બરાબર R0 કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા કૌંસમાં T માઇનસ T0. કઈ રીતે આવ્યું એ સમજાવી ચૂક્યો છું હું. NCERT ની અંદર આ વસ્તુ સીધે સીધી સમજાવેલી છે. મેં તમને આખી એને પ્રૂફ કરી અને સમજાવ્યું છે. ઓકે, તો RT બરાબર R0 કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા કૌંસમાં T માઇનસ T0. ઓકે, હવે આ તો સૂત્ર હતું અવરોધ માટેનું. સેમ ટુ સેમ સૂત્ર અવરોધકતા માટે, કારણ કે આપણે જાણીએ છીએ અવરોધ R બરાબર ρ * L/A, મતલબ કે અવરોધ એ અવરોધકતાના શું હોય? સમપ્રમાણમાં હોય છે. તો આના ઉપરથી તમે અવરોધકતાનું સૂત્ર લખી શકો. કઈ રીતે? જરા જુઓ. ρT = ρ0, R ની જગ્યાએ અવરોધકતા, કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા કૌંસમાં T માઇનસ શું આવશે? T0. આવું સૂત્ર બની જાય, બરોબર છે? RT ની જગ્યાએ શું લખવાનું? ρT = ρ0 કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા કૌંસમાં T માઇનસ T0. હવે તમે કહી શકશો આ ρT શું કહેવાય? જે RT જે છે T તાપમાને શું છે? અવરોધ. એ રીતે આ ρT જે છે એ T તાપમાને શું દર્શાવે છે? અવરોધકતા. બરોબર છે? R0 જે છે એ આપણું શું છે? સંદર્ભ તાપમાન. સંદર્ભ તાપમાન T0 એ અવરોધકતા છે. સંદર્ભ તાપમાન T0 એ શું દર્શાવે છે? અવરોધકતા. આલ્ફા જે છે આપણે જાણીએ છીએ આપણું શું છે? તાપમાન ગુણાંક છે. અને T0 જે છે એ આપણું શું છે? સંદર્ભ તાપમાન છે. ઓકે, પરફેક્ટ. તો આ બે સૂત્રો જે છે એ આપણે ગઈકાલે સમજાવી ચૂક્યા છીએ. આની અંદર આશા રાખીએ છીએ કે કોઈને સહેજ પણ તકલીફ નહીં હોય. અને સૌથી મહત્વની વાત કે આ બંને સૂત્રો તમને મોઢે હોવા જોઈએ. કોઈ પણ એક યાદ રાખો, બીજું ઓટોમેટિક યાદ રહી જાય. બરોબર? RT બરાબર R0 કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા કૌંસમાં T માઇનસ T0. RT એટલે કે T તાપમાને અવરોધ, R0 એટલે કે સંદર્ભ તાપમાન જે T0 છે એ T0 એ અવરોધ. કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા કૌંસમાં T માઇનસ T0. જો આલ્ફા જે છે આપણો તાપમાન ગુણાંક છે અને T0 જે છે એ આપણું સંદર્ભ તાપમાન છે. યાદ રહી જશે આ વસ્તુ. યાદ રાખજો, ગઈકાલે સમજાવેલી છે. હવે આજે આપણે આ સૂત્રોનો જ ઉપયોગ કરવાના છીએ, બરોબર? એ જરા આપણે જોઈશું, એ પછી કાઢીએ. એને જરા એક દાખલો જોઈએ. જુઓ, ઉદાહરણ 3.3 બહુ સરસ એવું ઉદાહરણ છે અને ભૂતકાળમાં પૂછાયેલું પણ છે, એટલે થોડુંક મહત્વનું. જરા જોજો. એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. ટોસ્ટર તમે બધાએ જોયેલું જ હશે. એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે, જ્યારે નિક્રોમના તારમાંથી કેવો અવગણ્ય એટલે કે બિલકુલ ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે, ત્યારે ઓરડાના તાપમાને એટલે કે 27°C તેનો અવરોધ શું છે? 75.3 ઓહ્મ છે. ઓરડાનું તાપમાન જે છે એ આપણું સંદર્ભ તાપમાન થઈ જશે. તો આપણે કેવું હોય તો સંદર્ભ તાપમાન T0 બરાબર કેટલું થઈ જાય? 27°C. સંદર્ભ તાપમાન તો
ઓરડાના તાપમાને એટલે કે 27°C તાપમાને તેનો અવરોધ જે છે એ આપણો શું થઈ જાય સંદર્ભ તાપમાને અવરોધ જેને આપણે શું કહીએ છીએ R0 જે કેટલો છે 75.3 ઓહ્મ. ઓકે ખ્યાલ આવી ગયો પેલા સ્ટેટમેન્ટમાં ફરીથી કહી દઉં કે જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ઓરડાના તાપમાને એટલે કે 27°C તાપમાને જે આપણું સંદર્ભ તાપમાન થઈ ગયું ઓરડાના તાપમાને તેનો અવરોધ કેટલો છે 75.3 ઓહ્મ. આ જે અવરોધ મળ્યો એ શું છે આપણો સંદર્ભ તાપમાને અવરોધ છે. ઓકે જ્યારે ટોસ્ટરને 220 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બને છે. ફરીથી સાંભળજો જ્યારે ટોસ્ટરને 220 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય કેટલું થાય છે 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બની જાય. અહીંયા આગળ જોજો કે જ્યારે V બરાબર 220 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહ I બરાબર કેટલો થઈ જાય છે અમુક સેકન્ડ બાદ પ્રવાહ I બરાબર 2.68 એમ્પિયર જેટલો થાય છે અને એ સ્થાયી થઈ જાય છે. બરોબર છે. જ્યારે V બરાબર 220 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય કેટલું 2.68 મળે છે જે સ્થાયી બને છે. તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન શોધો. આપણને એમ કહ્યું છે કે નિક્રોમ તારનું સ્થાયી તાપમાન એટલે કે T આપણે શોધવાનું છે. T0 આપેલો છે T0 આપેલો છે કે આપણે નિક્રોમ તારનું જે અંતિમ તાપમાન સ્થાયી પ્રવાહ થાય એ વખતે નિક્રોમ તારનું સ્થાયી તાપમાન એટલે કે T આપણે શોધવાનું છે. ઓકે શોધી કાઢીએ બહુ સિમ્પલ. હવે જરા જો ફરીથી અહીં ઓરડાના તાપમાને જે આપણું સંદર્ભ તાપમાન છે એ આપણું શું છે 27°C. અહીંનો કૌંસમાં લખવો તો લખીએ આ જે છે આપણું કયું તાપમાન રહેશે સંદર્ભ તાપમાન. સંદર્ભ તાપમાને જે અવરોધ છે એ R0 છે 75.3. ઓકે એટલે T0 અને R0 તો મળી ગયા. હવે જ્યારે V બરાબર 220 વોલ્ટના સપ્લાય સાથે એને જોડવામાં આવે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહ કેટલો થઈ જાય I બરાબર 2.68 એમ્પિયર. હવે જરા સમજો કે જ્યારે આપણે તારમાંથી પ્રવાહ પસાર કરીએ છીએ એ વખતે આપણે સપ્લાય કેટલો જોડેલો 220 વોલ્ટ. તો એની અંદરથી પ્રવાહ કેટલો થાય છે સ્થાયી 2.68 એમ્પિયર. તો એનો અવરોધ આપણે ઈઝીલી શોધી શકીએ. જરા જોજો સમજી લો કે હું એમ આપણે જે સપ્લાય જોડેલો છે એ V બરાબર કેટલો 220 વોલ્ટ અને એ વખતે એની અંદરથી જે પ્રવાહ પસાર થાય છે એ 2.68 એમ્પિયર છે. તો એ વખતે જે એનો અવરોધ મળતો હોય એ T તાપમાનનો અવરોધ થઈ જાય. બરોબર છે જે RT આપણા સૂત્રની અંદર આવે છે. તો આના ઉપરથી લખવું હોય તો આપણે સિમ્પલ સૂત્ર ઓહમના નિયમ પરથી અવરોધ R બરાબર V upon I. બરોબર છે. તો V બરાબર 220 upon I બરાબર 2.68. તમે સાદુરૂપ આપો એટલે તમને આ અવરોધ મળી જશે. જે અવરોધ R બરાબર 220 ભાગ્યા 2.68 કરજો એટલે તમને 85.82 ઓહ્મ 85.82 ઓહ્મ એટલે કે અવરોધ R બરાબર કેવા હોય 85.8 ઓહ્મ જેટલો અવરોધ આપણને મળે છે જે T તાપમાનનો અવરોધ છે. એટલે આને તમે RT પણ કહી શકો છો કારણ કે અંદરથી પ્રવાહ પસાર થાય એટલે ટેમ્પરેચર ચેન્જ થવાનું છે અને તાપમાન જે બને છે T બને છે એટલા માટે T તાપમાનનો અવરોધ એટલે એને આપણે RT કહી દઈએ. ઓકે આટલી વસ્તુનો ખ્યાલ આવ્યો પેલા. હવે આલ્ફા તો આપણને આપેલો છે. હવે સીધું આપણે સૂત્ર જ એપ્લાય કરવાનું છે અને આપણે T શોધવાનું છે. ઓકે શોધી કાઢીએ. પહેલા આટલી વસ્તુ ક્લિયર ને કોઈ કન્ફ્યુઝન નહીં. ફરીથી કહી દઉં કે ઓરડાના તાપમાને એટલે કે સંદર્ભ તાપમાન કેટલું થઈ ગયું 27°C. એ વખતે જે અવરોધ છે 75.3. જ્યારે ટોસ્ટરને 220 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર થાય છે. તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન T આપણે શોધવાનું છે. T0 આપેલો છે T શોધવાનું. હવે જરા વિચારો જ્યારે 220 વોલ્ટના સપ્લાય સાથે જોડ્યો ત્યારે પ્રવાહ કેટલો 2.68 એમ્પિયર.
તો એ વખતે અવરોધ આખો ચેન્જ થઈ જાય. એ અવરોધ જો આપણે શોધવો હોય તો ઓહમના નિયમ પરથી R = V/I. આ જે અવરોધ છે એ T તાપમાનનો જ અવરોધ છે એટલે કે RT છે. તો V = 220 વોલ્ટ, પ્રવાહ 2.68. તો આપણને જે અવરોધ મળે છે એ 85.8 ઓહમ મળે છે જે આપણો RT છે. ઓકે, હવે આપણે નિક્રોમ તારનું સ્થાયી તાપમાન શોધવાનું છે. તો એના માટે આપણું સૂત્ર એપ્લાય કરીએ કે RT = R0 કૌંસની અંદર 1 + આલ્ફા કૌંસમાં T - T0. આ હતું આપણું સૂત્ર. પરફેક્ટ. ઓકે, હવે જરા જુઓ કે RT આપણે શોધેલા છે, પરંતુ એના પહેલા થોડુંક સાદુરૂપ આપીને પછી આપણે કિંમત એપ્લાય કરીએ. તો RT = R0 ની અંદર ગુણો R0 ગુણ્યા 1 કેટલા થઈ ગયા R0 પ્લસ R0 ને અહીંયા ગુણો તો R0 * આલ્ફા કૌંસમાં T - શું આવશે T0. ઓકે, R0 ને ખાલી અંદર ગુણ્યા છે. ઓકે, હવે R0 બરાબરની આ બાજુ આવે તો કેવા થઈ જાય માઈનસ થઈ જાય. તો RT - R0 = આ તરફ શું વધ્યું R0 * આલ્ફા કૌંસમાં T - T0. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ આપણે T શોધવાનું છે. T0 તો આપેલો છે. તો એના માટે R0 * આલ્ફા બરાબરની આ બાજુ આવે તો એ કયો આવી જાય છેદમાં આવી જાય. તો RT - R0 અપન છેદમાં શું થઈ જાય R0 * આલ્ફા = T - શું થઈ જાય T0. બરોબર, આ પદ બરાબરની આ બાજુ. હવે આપણે T શોધવાનું. તો T0 જે છે એ માઈનસ છે, એ બરાબરની આ બાજુ આવે તો કેવા થઈ જાય પ્લસ થઈ જાય. ક્લિયર. T0 બરાબરની આ બાજુ આવે તો કેવા થઈ જાય પ્લસ. તો આપણે સૂત્ર લખવું હોય તો T = RT plus RT minus R0 upon R0 into alpha. આ માઈનસ T0 બરાબરની આ બાજુ આવે તો કેવા થઈ ગયા પ્લસ T0. ખ્યાલ આવી ગયો ને ભાઈ? T ને કરતા બનાયા તો T0 બરાબરની આ બાજુ આવે તો કેવા થઈ ગયા પ્લસ થઈ ગયા. ઓકે, હવે જસ્ટ ખાલી કિંમતો એપ્લાય કરજો. તો T બરાબર ચલો RT T તાપમાને અવરોધ એટલે કે જ્યારે આપણે એની અંદરથી પ્રવાહ પસાર કર્યો છે એ વખતે અવરોધ કેટલો થાય છે આ RT તો એ આપણે મેળવેલો છે 85.8 માઈનસ સંદર્ભ તાપમાને અવરોધ R0 જે આપણને ખબર છે 75.3 અપન છેદમાં R0 બરાબર કેટલા 75.3 બરોબર ગુણ્યા આલ્ફા બરાબર 1.70 ગુણ્યા 10 ની માઈનસ શું આવશે 4. ક્લિયર. ઓકે, આ કિંમત એપ્લાય થઈ ગઈ પ્લસ T0 બરાબર આપણને ખ્યાલ છે કેટલા છે 27°C. ઓકે, હવે જરા જોજો સાદું કે નિક્રોમ તારનું સ્થાયી તાપમાન T બરાબર 85.8 માઈનસ 75.3 એટલે તમારે લગભગ જવાબ આવશે 10.5 અપન છેદમાં 75.3 ગુણ્યા 1.70 કરજો જરા 75.3 ગુણ્યા 1.70 એટલે 128.01 થશે. મેં કરેલા છે ગુણ્યા 10 ની માઈનસ કેટલી ઘાત થાય 4 ઘાત પ્લસ કેટલા છે 27. ઓકે, તો T બરાબર ચલો 10.5 આ 10 ની માઈનસ 4 અંશમાં જાય તો કેવી થઈ જાય ધન થઈ જાય. બરોબર, એટલે 105 ના પાછળ 3 મીંડો લગાવી દો ભાગ્યા 128.01 કરો જે જવાબ આવે એ લખો. એ જવાબ તમે સાદુરૂપ આપશો તો એ સાદુરૂપ લગભગ તમને 820 જેટલું મળશે પ્લસ કેટલા આવશે 27 એટલે તમારો જવાબ થઈ જશે 847°C. બરોબર છે, જે નિક્રોમ તારનું સ્થાયી તાપમાન હશે. આ શું હશે નિક્રોમ તારનું સ્થાયી તાપમાન. અહીંયા શબ્દોને તમારે વ્યવસ્થિત પકડવાના છે તો દાખલાનો કઈ દમ નથી. બરોબર, અહીંયા આપણને એમ કહ્યું છે કે જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ઓરડાના તાપમાને જે આપણું સંદર્ભ તાપમાન થઈ જાય ઓરડાના તાપમાને અવરોધ કેટલો 75.3 તો આ તો બે મળી ગયા. ઓકે, હવે જ્યારે ટોસ્ટરને 220 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો અમુક સેકન્ડ બાદ સ્થાયી પ્રવાહ કેટલો થઈ જાય 2.68 એમ્પિયર.
તો એ વખતે અવરોધ કેટલો થાય એ આપણે ઈઝીલી શોધી શકીએ. અને જ્યારે સ્થાયી પ્રવાહ હોય ત્યારે નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે એ T આપણે શોધવાનું છે. તો આપણે જ્યારે 220 વોલ્ટના સપ્લાય સાથે જોડ્યા તો એ વખતે પ્રવાહ આટલો પસાર થયો તો અવરોધ કેટલો થઈ જાય 85.8 ઓહ્મ. ઓહમના નિયમ પરથી સીધું મેળવી શકાય. બરોબર. હવે તમારે T શોધવા માટે તો જસ્ટ એક સિમ્પલ સાદું રૂપ છે. જુઓ તમે આ સૂત્ર લખ્યું તો RT બરાબર R0 ને અંદર ગુણ્યા તો R0 R0 આલ્ફા કૌંસમાં T T0. આપણે T ને કરતા બનાવવાનો પ્રયત્ન કરીશું તો R0 બરાબરની આ બાજુ એટલે માઈનસ ઇઝ ઇક્વલ ટુ R0 આલ્ફા કૌંસમાં T T0. આ બરાબરની આ બાજુ એટલે કયો આવ્યા છેદમાં ઇઝ ઇક્વલ ટુ T T0. T ને કરતા બનાવો તો T0 બરાબરની આ બાજુ પ્લસ થઈ જાય. પછી જસ્ટ કિંમતો અહીંયાથી એપ્લાય કરવાની, સાદું રૂપ આપવાનું, જવાબ તમને મળી જશે 847 સેલ્સિયસ, જે આપણા નિક્રોમ તારનું સ્થાયી તાપમાન છે. ઓકે, 2-3 વખત પ્રેક્ટિસ કરજો આ દાખલાની, શબ્દોને સમજવાની, તો ઈઝીલી તમને ખ્યાલ આવી જશે. ઓકે, નોટ કરવાની. ઓકે, હવે એક બીજું ઉદાહરણ છે, ઉદાહરણ 3.4. આ એક સરસ ઉદાહરણ છે, જરા ધ્યાન રાખજો. પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને કેટલો 5 ઓહ્મ. ફરી પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને કેટલો છે 5 ઓહ્મ, જે આપણું સંદર્ભ તાપમાન થઈ જશે. બરોબર, જે હું અહીંયા આગળ લખું છું સંદર્ભ તાપમાન જે બરફનું રહેશે. બરોબર છે, બરફના તાપમાને અવરોધ કેટલો છે 5 ઓહ્મ. જરા ધ્યાનથી જોજો, અવરોધ બરફના તાપમાને કેટલો છે 5 ઓહ્મ. મતલબ કે બરફનું તાપમાન હોય તો એ તાપમાન આપણે કેટલું કહી શકીએ 0 સેલ્સિયસ, જે સંદર્ભ તાપમાન થઈ ગયું. એ વખતે જે અવરોધ છે એ આપણને આપેલો છે કેટલો 5 ઓહ્મ. ક્લિયર? ફરીથી જોજો કે પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓહ્મ છે. બરફના તાપમાને મતલબ કે બરફ જે છે એ સંદર્ભ તાપમાન દર્શાવશે. તો સંદર્ભ તાપમાન જ્યારે બરફ હોય તો સંદર્ભ તાપમાન કેટલું 0 સેલ્સિયસ. એ વખતે જે અવરોધ હોય એ R0 કહેવાશે. કેટલો કહેવાશે 5 ઓહ્મ. ઓકે, અને વરાળના તાપમાને, ચલો બીજો કોન્સેપ્ટ છે વરાળ. વરાળના તાપમાને, વરાળનું તાપમાન કેટલું હોય ભાઈ તમે જાણો છો 100 સેલ્સિયસ. વરાળના તાપમાને તે 5.23 ઓહ્મ છે. એ વખતે જે અવરોધ હોય એ અવરોધ R1 બરાબર 5.23 ઓહ્મ છે. ઓકે, આ વરાળની વાત થઈ. વરાળના તાપમાને અવરોધ કેટલો છે 5.23 ઓહ્મ. તો વરાળનું તાપમાન T1, એ વખતનો અવરોધ R1. જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે, એટલે કે ગરમ પાણીની અંદર જ્યારે ડુબાડવામાં આવે છે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ હોટ બાથમાં ડુબાડવામાં આવે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ કેટલો થાય છે 5.795 ઓહ્મ. ક્યારે? જ્યારે હોટ બાથની અંદર પ્લેટિનમ તારને ડુબાડવામાં આવે એ વખતે અવરોધ કેટલો થાય છે તો R2 બરાબર 5.795 ઓહ્મ થાય છે. તો બાથનું તાપમાન શોધો, તો બાથનું તાપમાન T2 જે છે એ આપણે ફાઇન્ડ કરવાનું રહેશે. ક્લિયર? મેં ત્રણેય વસ્તુ અલગ અલગ દર્શાવી છે એટલે તમારું કામ થોડુંક સરળ થઈ જાય. બરફ જે છે સંદર્ભ તાપમાન તરીકે લેવાનો છે. બરફના તાપમાને 5 ઓહ્મ અવરોધ, જે સંદર્ભ તાપમાન થઈ. સંદર્ભ તાપમાન ક્યારે? કે જ્યારે બરફ હોય તો એ T0 બરાબર 0 સેલ્સિયસ કહેવાય. એ વખતે જે અવરોધ હોય એ કેટલો કહેવાય 5 ઓહ્મ, જે સંદર્ભ તાપમાને અવરોધ થઈ ગયો. ઓકે, બે કન્ડિશનો અહીંયા આપણને આપેલી છે કે જ્યારે વરાળના તાપમાનની વાત હોય તો વરાળનું તાપમાન કેટલું હોય 100 સેલ્સિયસ. એ વખતે જે અવરોધ હોય એ કેટલો છે 5.23 ઓહ્મ છે. જ્યારે થર્મોમીટરને હોટ બાથની અંદર ડુબાડવામાં આવે તો એ વખતે અવરોધ કેટલો થાય છે 5.795 ઓહ્મ. તો હોટ બાથનું તાપમાન જે છે એ આપણે શોધવાનું છે. રકમને બરોબર સમજજો, ત્રણ અલગ અલગ કન્ડિશન. તો આ કઈ રીતે શોધી શકાય? તો અહીંયા આગળ જો આટલી સ્થિતિ આપી હોત તો આપણે સીધું આપણું સૂત્ર એપ્લાય કરી અને જવાબ મેળવી લે.
પરંતુ અહીંયા વરાળ અને બાથ બંનેની કન્ડિશન આપી છે. તો આવા દાખલાઓ માટે આપણે કંઈક આવું કરીશું. સૌપ્રથમ આપણે જે સૂત્ર બનાવીએ એ સંદર્ભ તાપમાન એટલે કે બરફ અને વરાળનું બનાવીશું. કોનું? સંદર્ભ તાપમાન એટલે કે બરફ અને વરાળની સમકક્ષમાં આપણે એક સૂત્ર બનાવીશું અને બીજું જે સૂત્ર બનાવીશું એ બરફ અને બીજો હોટ પાથ ની સાપેક્ષે બનાવીશું. ઓકે, તો ચલો પહેલા બરફ અને વરાળ માટે આપણે સૂત્ર બનાવીએ. તો એના માટે આપણે લખીએ કે R1 બરાબર જે અંતિમ તાપમાન હોય, આ સંદર્ભ તાપમાન, આ કયું તાપમાન? અંતિમ તાપમાન. તો R1 બરાબર, જરા જોજો, R1 બરાબર R0 કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા કૌંસમાં T1 માઈનસ શું આવશે? T0. ભાઈ આ સૂત્રમાં પેલા ખ્યાલ આવ્યો? તમે કહેશો સાહેબ તમે સૂત્ર ચેન્જ કર્યું. કોઈ ચેન્જ નથી કર્યું, એના જ વસ્તુ છે. આપણું સૂત્ર જે હતું RT બરાબર R0 કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા કૌંસમાં T માઈનસ T0. આ જ હતું ને? તો આપણે જ્યારે બે વસ્તુની સરખામણી હોય તો મેં આ બંનેની વાત કરી છે. તો સંદર્ભ તાપમાનને તો મેં T0 જ કહેલા છે અને એ વખતનો અવરોધ જે છે એને પણ R0 જ કહેલું છે. પરંતુ વરાળ અને બાથ બે હોવાથી વરાળનું જે ટેમ્પરેચર છે અને અવરોધ છે એને T1 અને શું નામ આપે? R1 નામ આપે છે. તો T1 તાપમાને અવરોધ જે છે એને મેં લખેલો છે R1 R0 કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા કૌંસમાં T1 માઈનસ શું આવે? T0. ખ્યાલ આવી જશે? બરોબર? કન્ફ્યુઝન ના થવું જોઈએ. પ્રેક્ટિસ થી આ વસ્તુ ઈઝીલી તમે સમજી શકો. ઓકે, આ બંનેની સરખામણી, આ અંતિમ તાપમાન, એ વખતે અવરોધ આ રહ્યો. તો R1 બરાબર R0 કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા કૌંસમાં T1 માઈનસ શું આવશે? T0. ઓકે, ચલો હવે આના ઉપરથી થોડુંક આનું સાદુરૂપ આપી અને એક સિમ્પલ સૂત્ર બનાવી દઉં. તો R1 R0 ની અંદર ગુણો તો R0 પ્લસ R0 ઇન્ટુ આલ્ફા કૌંસમાં T1 માઈનસ શું આવે? T0. કન્ફ્યુઝન નહીં? R0 ને ખાલી બંને જગ્યાએ અંદર ગુણેલા છે. ઓકે, હવે R0 બરાબર ની આ બાજુ તો કેવા થઈ જાય? માઈનસ થઈ જાય. તો R1 માઈનસ R0 ઇઝ ઇક્વલ ટુ R0 ઇન્ટુ આલ્ફા કૌંસમાં T1 માઈનસ શું આવશે? T0. આ જે સૂત્ર બન્યું એને તમે આપી દો સમીકરણ નંબર 1. કોની સરખામણી કરતો મળ્યું? બરફ અને વરાળ. સેમ એ રીતે તમે સંદર્ભ તાપમાન બરફ અને હોટ બાથ એ બંનેની સરખામણી કરી શકો. તો એના માટે સૂત્ર શું બનશે? જરા કહી શકશો? તો અંતિમ અવરોધ શું થાય? R2 ઇઝ ઇક્વલ ટુ સંદર્ભ તાપમાનની અવરોધ શું આવશે? R0 કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા કૌંસમાં અંતિમ તાપમાન T2 માઈનસ શું આવશે? T0. શું કર્યું? ખ્યાલ આવ્યો ને? આપણે આ બંનેની સરખામણી કરી. આ બંને પરથી આપણે અવરોધનું સૂત્ર લખ્યું. તો અંતિમ અવરોધ R2 ઇઝ ઇક્વલ ટુ R0 કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા કૌંસમાં T2 માઈનસ શું આવશે? T0. જે રીતે આ બન્યું હતું ને એ રીતે સેમ ટુ સેમ. બરોબર? બે ત્રણ વખત દાખલો ગણજો એટલે પ્રેક્ટિસ થઈ જશે. ઓકે, હવે આનું પણ થોડુંક સાદુરૂપ આપી દઈએ. તો R2 ઇઝ ઇક્વલ ટુ R0 ની અંદર ગુણો તો R0 પ્લસ R0 ઇન્ટુ આલ્ફા કૌંસમાં T2 માઈનસ શું આવે? T0. R0 બરાબર ની આ બાજુ આવતા રહેશે તો માઈનસ થઈ જશે. તો R2 માઈનસ R0 ઇઝ ઇક્વલ ટુ R0 ઇન્ટુ આલ્ફા કૌંસમાં T2 માઈનસ શું આવે? T0. આ જે સમીકરણ બન્યું એને તમે આપી દો સમીકરણ નંબર 2. ઓકે, ખ્યાલ આવે છે? ઓકે, હવે સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લઈ લો. સમીકરણ 2 ભાગ્યા 1 કરતો ચલો R2 માઈનસ R0 અપન છેદમાં R1 માઈનસ R0 ઇઝ ઇક્વલ ટુ R2 માઈનસ R0 અપન R1 માઈનસ R0 ઇઝ ઇક્વલ ટુ R0 ઇન્ટુ આલ્ફા કૌંસમાં T2 માઈનસ T0 અપન છેદમાં અહીંયા શું આવશે? R0 ઇન્ટુ આલ્ફા કૌંસમાં T1 માઈનસ શું આવશે? T0. ઓકે, તો સાહેબ આ તો ગયા. હવે જે વધ્યા એની કિંમતો ખાલી એપ્લાય કરો. ચલો R2
R2 કેટલા 5.795 માઈનસ R0 કેટલા 5 અપન છેદમાં R1 કેટલા 5.23 માઈનસ R0 કેટલા 5 ઓકે ઇઝ ઇક્વલ ટુ T2 માઈનસ T0 T2 કેટલા છે ભાઈ શોધવાના સાહેબ T0 કેટલા બરફ હતું 0 સેલ્સિયસ T1 કેટલા T1 વરાળ હતી એટલે 100 સેલ્સિયસ માઈનસ T0 કેટલા 0 ઓકે સાદું ભાગ 5.795 માઈનસ 5 એટલે કેટલા થઈ જાય 0.795 બરોબર ને અને 5.23 માઈનસ 5 એટલે 0.23 ઇઝ ઇક્વલ ટુ T2 અપન કેટલા થઈ જાય 100 T2 અપન કેટલા થઈ જશે 100 બરોબર છે હવે એના પછી જો આપણે આગળ વાત કરીએ તો T2 આપણે શોધવાના છે તો T2 ઇઝ ઇક્વલ ટુ ચલો 100 બરાબર ની આ બાજુ તો 0.795 ગુણ્યા 100 અપન છેદમાં 0.23 ઓકે તો અહીંયા કેટલા થઈ જાય સાદું આપી દો ભાઈ 79.5 એ લગભગ 80 કહી દો અથવા તો 79.5 ભાગ્યા 0.23 કરો કેટલો જવાબ આવે છે મને કહો તમારે જવાબ આવશે લગભગ 345.65 અંશ સેલ્સિયસ જવાબ આવશે જે બાથનું તાપમાન છે કોનું તાપમાન છે હોટ બાથનું તાપમાન ઓકે પરફેક્ટ આવા દાખલા પણ પૂછાય છે જેની અંદર સંદર્ભ તાપમાન આપેલું હોય બીજું વરાળ અને ત્રીજું બાથ ટબ આપેલું હોય એના માટે આપણને એમ કહી છે કે બાથનું તાપમાન શોધો તો તમે ત્રણેય કન્ડિશનો અલગ અલગ વિચારો અને પછી સંદર્ભ તાપમાન અને વરાળની સરખામણીએ સૂત્ર બનાવો અને પછી સંદર્ભ તાપમાન અને બાથ ટબ ની સાપેક્ષે તમે સૂત્ર બનાવો સમીકરણ 1 અને સમીકરણ 2 લખો પછી બંનેનો શું લઈ લો ગુણોત્તર ઈઝીલી તમને બાથનું તાપમાન મળી જશે બહુ સિમ્પલ દાખલો છે પરંતુ આને વ્યવસ્થિત તમારે સમજવું પડશે ઓકે આને તમે નોટ કરો વ્યવસ્થિત નોટબુક ની અંદર ઓકે હવે એક બીજો દાખલો મેં અહીંયા આગળ લખેલો છે જરા ધ્યાનથી જોજો ઉદાહરણ 3.3 ના જેવો જ છે જેની તમારી પ્રેક્ટિસ થાય જરા જોજો એક બલ્બના ટંગસ્ટન તારનો 27 સેલ્સિયસ તાપમાને અવરોધ કેટલો છે 18 છે સંદર્ભ તાપમાન અને સંદર્ભ તાપમાને અવરોધ મળી ગયો 27 સેલ્સિયસ તાપમાને અવરોધ કેટલો છે 18 ફરીથી એક બલ્બના ટંગસ્ટન તારનો અવરોધ 27 સેલ્સિયસ તાપમાને અવરોધ કેટલો છે 18 ઓહ્મ છે એટલે કે T0 બરાબર 27 સેલ્સિયસ અને સંદર્ભ તાપમાને જે અવરોધ છે એ કેટલો છે 18 ઓહ્મ છે ઓકે આ બલ્બને 60 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો તેમાંથી 0.3 એમ્પિયરનો સ્થાયી પ્રવાહ પસાર થાય છે તો બલ્બના ફિલામેન્ટનું તાપમાન શોધો શું કહેલું છે જરા ધ્યાનથી જોજો કે આપણો જે બલ્બ છે સમજી લો કે અહીંયા આગળ બલ્બ છે ઓકે આ રીતનો બલ્બ છે એને આપણે જે સપ્લાય જોડેલો છે એ સપ્લાય V બરાબર કેટલો છે 60 વોલ્ટ જો 60 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો આની અંદરથી વહેતો પ્રવાહ I બરાબર કેટલો છે 0.3 એમ્પિયર સ્થાયી પ્રવાહ પસાર થાય છે તો બલ્બના ફિલામેન્ટનું તાપમાન શોધો બલ્બના ફિલામેન્ટનું તાપમાન T આપણે શોધવાનું છે આ T જે છે એ ફિલામેન્ટનું તાપમાન છે બરોબર છે ઓકે હવે જરા જુઓ આપણે આ બલ્બને 60 વોલ્ટના સપ્લાય સાથે જોડીએ તો પ્રવાહ કેટલો વહે છે 0.3 એમ્પિયર તો બલ્બનો અવરોધ શોધવો હોય તો એ અવરોધ ઈઝીલી શોધી શકાય RT જે કઈ સૂત્ર આપણે ઓહમનો નિયમ અવરોધ R બરાબર V અપન I આ જે અવરોધ છે એ જ RT તરીકે ઓળખાશે એટલે આપણે એને RT જ કહીએ તો RT બરાબર V બરાબર કેટલા 60 પ્રવાહ કેટલો છે 0.3 એમ્પિયર તો RT બરાબર કેટલા આવશે
કેટલા થઈ જશે 60/3 દશાંશ એટલે 600/3 કેટલા થઈ જાય 200. તો જ્યારે સ્થાયી પ્રવાહનું વહન થાય ત્યારે જે અવરોધ છે એ RT બરાબર કેટલો મળ્યો 200 ઓહ્મ. પહેલા આટલી વસ્તુ ક્લિયર, પછી આગળનું કામ કરીએ. ફરીથી જો બલ્બના ટંગસ્ટન તારનો 27°C તાપમાને અવરોધ કેટલો છે 18 ઓહ્મ. તો સંદર્ભ તાપમાન કેટલું થયું 27°C અને એ વખતે જે અવરોધ છે એ કેટલો છે 18 ઓહ્મ. આ બલ્બને 60 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો એમાંથી વહેતો પ્રવાહ કેટલો 0.3 એમ્પિયર નો સ્થાયી પ્રવાહ વહે છે. તો બલ્બના ફિલામેન્ટનું તાપમાન શોધો. અહીં આગળ સપ્લાય આટલો પ્રવાહ આટલો તો અવરોધ કેટલો થઈ જાય RT બરાબર V/I. તો RT બરાબર 60/0.3 એટલે RT બરાબર કેટલો 200. ઓકે, હવે આપણું સૂત્ર એપ્લાય કરી દઈએ. RT is equal to R0 કૌંસની અંદર 1 plus alpha કૌંસમાં T minus T0. યાદ છે ને? ઓકે, હવે શું કરતા હતા યાદ કરો. R0 ની અંદર ગુણીએ તો R0 plus R0 into alpha કૌંસમાં T minus T0. ફટાફટ આપણે નીકળીશું હવે. R0 બરાબરની આ બાજુ હવે કેવા થઈ જાય માઈનસ, તો RT minus R0 is equal to R0 into alpha કૌંસમાં T minus T0. ઓકે, R0 into alpha બરાબરની આ બાજુ એટલે છેદમાં, તો RT minus R0 upon છેદમાં R0 into alpha is equal to T minus T0. તમારે T શોધવાના, તો T0 બરાબરની આ બાજુ કેવા થઈ જાય પ્લસ, તો શું થઈ જાય જો T શું છે ખ્યાલ આવે ને ફિલામેન્ટનું તાપમાન. તો T બરાબર T0 બરાબરની આ બાજુ એટલે પ્લસ થઈ ગયા પ્લસ RT minus R0 upon છેદમાં R0 into alpha. ઓકે, કોઈ કન્ફ્યુઝન નહીં. હવે જસ્ટ ખાલી કિંમતે એપ્લાય કરો. તો T બરાબર ચલો T0 સંદર્ભ તાપમાન કેટલું 27°C પ્લસ RT તમે શોધેલો છે કેટલો છે 200 માઈનસ R0 કેટલો હતો 18 અપન R0 કેટલો છે 18 ઇન્ટુ આલ્ફા બરાબર 4.5 ગુણ્યા 10⁻³ ઓકે. હવે સાદું તો ફિલામેન્ટનું તાપમાન T બરાબર 27 પ્લસ ચલો કેટલા થશે 200 માઈનસ 18 કરો તો 182 અહીંયા આગળ જોજો. આ તો આનો તો આપણે ગુણાકાર કરીએ. આ 10⁻³ છેદમાંથી અંશમાં આવે તો કેવી થઈ જવાની છે ધન થઈ જવાની. તો 10⁻³ અપન 18 ગુણ્યા 4.5 કરો કેટલા થાય છે 81 થાય છે બરોબર. તો 182 ગુણ્યા 1000 ભાગ્યા 81 કરો જવાબ કેટલો થાય છે જરા ચેક કરજો. 182 ગુણ્યા 1000 ભાગ્યા 81 2247 જેટલું થશે વત્તા 27 કરો તો 2274 અંશ સેલ્સિયસ થઈ જાય છે. જવાબ આપણને કેલ્વિનમાં આપ્યો હોય તો +273 કરવાના. +273 કરીએ તો આપણને 2547 કેલ્વિન જવાબ મળશે. આ જે છે એ બલ્બના ફિલામેન્ટનું તાપમાન છે. ઈઝી દાખલો ભાઈ, કઈ નથી આની અંદર, કઈ જ નહીં બરોબર. આની પ્રેક્ટિસ કરજો કારણ કે મેં તમને પહેલા જ કહેલું છે કે આ ચેપ્ટરની અંદરથી જે દાખલા છે એ મોટા ભાગે બેઠે બેઠા પૂછાય છે, લગભગ બહુ ઓછા ફેરફાર હોય. ઓકે, એટલે આને વ્યવસ્થિત જુઓ. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા લેક્ચર સાથે હાજર થઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.